નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન અને પરંપરાગત ખેતી અને ખેડાણનો પ્રશ્ન હવે અત્યંત સળગતો અને ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં 7 ઓગસ્ટના રોજ સ્થાનિક સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના લોકપ્રતિનિધિઓએ જંગલ જમીનના મુદ્દે આદિવાસી ગ્રામજનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યા બાદ આ જનાક્રોશ વધુ તેજ બન્યો છે. આ સભાના પડઘારૂપે સાગબારા તાલુકાના હલગામ, પાડી, દૂધનવાડી અને ખોપી સહિતના ગામોના ગ્રામજનો એકજૂથ થઈને પોતાના બળદ અને હળ સાથે સીધા જંગલ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને જમીનોનું ખેડાણ શરૂ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિસ્તારના આદિવાસી પરિવારોનો ગંભીર આક્ષેપ છે કે તેઓ અને તેમના પૂર્વજો વર્ષોથી આ જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવતા આવ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી વન વિભાગ દ્વારા તેમને ખેડાણ કરતા અટકાવીને ભારે અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ જમીન માત્ર જમીનનો ટુકડો નથી, પણ તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન હોવાથી ખેતી બંધ થતાં સેંકડો પરિવારો સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. ગ્રામજનો ભારે વેદના સાથે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આઝાદીની લડતમાં જે આદિવાસી સમાજે ઐતિહાસિક યોગદાન આપ્યું છે, તે જ સમાજ આજે પોતાની પરંપરાગત રોજીરોટી અને જમીન માટે સંઘર્ષ કરવા કેમ મજબૂર બન્યો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પોતાની જંગલ જમીન સુરક્ષિત રાખવાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે હાલ ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ વન વિભાગ સરકારી નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ આદિવાસી ખેડૂતો પોતાના પરંપરાગત હક્કો અને અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. ગ્રામજનોનો સીધો સવાલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સામે છે કે માત્ર પોલીસ બંદોબસ્ત કે બળપ્રયોગથી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, પરંતુ વન વિભાગ, સરકાર અને ગ્રામજનો વચ્ચે સકારાત્મક ચર્ચા કરીને આ સમસ્યાનો કાયમી અને ન્યાયિક ઉકેલ લાવવો જરૂરી છે. સાંસદ અને સ્થાનિક નેતાઓના સમર્થન બાદ આ પ્રશ્ન હવે માત્ર સાગબારા પૂરતો સીમિત ન રહેતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોનો ચોખ્ખો આક્ષેપ છે કે તેમની આટલી મોટી વેદના છતાં રાજ્ય સરકાર કેમ મૌન સેવી રહી છે. હાલ તો આ સમગ્ર મામલે કાયદાકીય સ્થિતિ, વન વિભાગનો સત્તાવાર પક્ષ અને ગ્રામજનોના દાવાઓની યોગ્ય તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે, પરંતુ આગામી દિવસોમાં સરકાર આ દિશામાં શું પગલાં ભરે છે તેના પર સમગ્ર આદિવાસી પટ્ટાની નજર મંડાયેલી છે. જય જોહાર. ખોપી ગામડામાં ખેડૂતો ધરણા પર બેઠા છે અને કાલે આદિવાસી દિવસ 4 વાગે સાંજના ટાઈમે 4 વાગે આ સ્થળ પર ઉજવવામાં માંગે છે. તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ જે પક્ષ પાર્ટી છોડીને અમારા સમર્થનમાં આવે, અમારી બધાને વિનંતી છે, બધાને રામ રામ. બધા આવજો અને આ ખેડૂતની હક અધિકાર માટે સૌ વધારવા વિનંતી.